મિત્રો નમસ્કાર. પુષ્પા ભીંડાનો રિવ્યૂ લેવા માટે આજે આપણે આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાનું હરિપુરા ગામ ત્યાં રિવ્યૂ લેવા માટે આવેલા છે. કાકા શું નામ છે તમારું? ગોવિંદભાઈ. આ કયા ભીંડાનું તમે વાવેતર કરેલું છે? ને કેવા છે, તમને ભીંડા કેવા લાગ્યા છે? અત્યાર સુધી જે તમે ભીંડા બનાવતા હતા એની કમ્પેરિઝનમાં કેવા છે? એની કમ્પેરિઝનમાં આ ક્વોલિટી સારી આવે છે ને? એમાં મુખ્ય શું ખાસિયત તમને દેખાય છે? મુખ્ય ખાસિયત તો શું હતું કે અમુક ભીડાની અંદર શું થતું હતું કે ફૂટના થોડા જે પોલા ફૂટે ને એના તારવાના પોલા ફૂટ્યા છે એટલે જેટલા પોલા વધારે થાય એટલે શીંગો સારી આવે ને. જાડી શીંગો નાખે છે. જાડી શીંગો નથી થતી. ક્વોલિટી સારી છે. ને માર્કેટમાં વેચાઈ જાય છે ભીંડા? હા, માર્કેટમાં વેચાય. બરાબર. અને કલર ક્વોલિટી વિશે શું કહેવા માગો છો તમે? કલરમાં તો સારામાં સારું છે ક્વોલિટીમાં. ઓકે. જે પ્રમાણે અમુક ભીડાની અંદર શું થાય વેરાયટીની અંદર થોડા પીરાશ પડતા દેખાય. હા, તે આમાં પ્રશ્ન નથી. ખાલી બ્લેક જ દેખાતું છે, લીલા કલરના દેખાય. હા, ખેડૂત મિત્રો, આ પુષ્પા ભીંડાનો રિવ્યૂ લીધો આપણે ગોવિંદભાઈ પાસે, હરિપુરા ગામની અંદર. રાધે એગ્રો સેન્ટર લીંગડાથી એમણે ભીંડાની ખરીદી કરેલી હતી. એકવાર જિંદગીમાં બનાવવા જેવા ભીંડા એટલે પુષ્પા ભીંડા. બરાબર. ખૂબ ખૂબ આભાર તમારો ગોવિંદભાઈ. આપણી સાથે વિજયભાઈ બી છે, એમણે બી ભીંડા બનાવેલા છે. વિજયભાઈ, તમે બી ભીંડા બનાવેલા છે, શું લાગે છે એનું પરફોર્મન્સ? તમને કેવા લાગ્યા ભીંડા? ઓકે. ને બનાવવા જેવા છે ને ભીંડા? તો ખેડૂતને કહેવાય ને કે આ ભીંડા બનાવો. બરાબર છે. ખૂબ ખૂબ આભાર તમારો પણ. ચાલો હવે તમને ભીંડાનો પ્લોટ બતાવું ખેતરની અંદર, એ બી જોઈ લઈએ.